સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળી જઈ રહી છે તો ફાયરિંગ, મારામારી, જૂથ અથડામણ અને હત્યાના બનાવો સાથે હવે દુષ્કર્મના બનાવો પણ વધી રહ્યા છે। ત્યારે જિલ્લાના લીંબડી તાલુકાના ભોયકા ગામે એક 77 વર્ષના વૃદ્ધા ઉપર દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। 10 દિવસ પહેલા જ વૃદ્ધા પોતાની દીકરી જામનગર રહેતી હતી ત્યાંથી પોતાના વતન ભોયકા ગામે પરત આવ્યા હતા। ત્યારે દુષ્કર્મ કરનાર શખ્સ પહેલા વૃદ્ધા ઘરિયાના નાળિયા દૂર કરી ઘરમાં ઉતર્યો હતો અને તેને દ્વારા પહેલા નાણાંની માંગણી કરવામાં આવી હતી। ત્યારબાદ વૃદ્ધા ઉપર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો, જે બાદ વૃદ્ધાને જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો આ ઘટનાના પગલે ડીવાયએસપી સહિતનો સ્ટાફ હાલ આ કામે લાગ્યો છે। તો આ ઘટનામાં તાત્કાલિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે, પરંતુ અજાણ્યા ઈસમ દ્વારા ઘરના નાળિયા ખોલી અને ઘરમાં સુતેલા આ વૃદ્ધ ઉપર દુષ્કર્મ ગુજારતા પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે। તો જામનગરથી તેમની દીકરી સહિતનો પરિવાર જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને પોલીસને તંત્ર પાસે ન્યાયની માંગણી કરી હતી। તો વૃદ્ધાની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે અને તેમના મેડિકલ ટેસ્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે 77 વર્ષના વૃદ્ધા પર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે સમાજમાં તર્ક વિતર્ક સર્જાયા છે। તો હાલમાં ચેકઅપ માટે વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવે છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।